હાય, તમે જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર અને હું છું હેલી. તો આજે આપણે વાત કરવાના છે ખૂબ જ ટેલેન્ટેડ અને ગ્રેસફુલ એક્ટ્રેસની સાથે, જેમને પહેલાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવી અને હવે બોલિવૂડમાં પોતાની મજબૂત પ્રેઝન્સ દર્શાવી રહ્યા છે. તો લેટ્સ વેલકમ વેરી કોન્ફિડન્ટ એન્ડ પાવરફુલ જાનકી બોડીવાલા. હેલો જાનકી. હેલો, હાય, થેન્ક યુ, લવલી ઇન્ટ્રોડક્શન. તો જાનકી, મર્દાની 3 ને તો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે, તો સૌથી પહેલાં તો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. તો જાનકી, તમને શું લાગે છે કે આ મર્દાની 3 જેવી ફિલ્મ્સ જે ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ છે, પોસ્ટ પેન્ડેમિક એરામાં આટલી સફળ થતા જોઈ તમને શું લાગે છે કે આજકાલની જે ઓડિયન્સ છે એ આ પ્રકારની ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ્સ વધારે એક્સેપ્ટ કરી રહી છે? લોકોને જે રીતે મર્દાનીની ફ્રેન્ચાઇઝી પહેલા પણ ગમી છે, બિકોઝ ઇટ્સ અબાઉટ રોનેસ એન્ડ ઇટ્સ અબાઉટ ધ સ્ટ્રેન્થ એન્ડ ફિમેલ સ્ટ્રેન્થ પર છે કે વિમેન આર નોટ વીક, દે આર કેપેબલ ઓફ ડુઈંગ એવરીથિંગ. અને ફિમેલ કોપનું જે કેરેક્ટર છે આપણું શિવાજી રોયનું, ઇટ ઇઝ દે ઇઝ સો મચ ટુ લર્ન ફ્રોમ હર, સ્પેશિયલી જે અત્યારની જનરેશન, જે મારી જનરેશન છે, દેટ વી મસ્ટ સ્ટેન્ડ ફોર આર સેલ્ફ. સ્પેશિયલી જ્યારે મેં વર્દી પહેરી હતી ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ, જે મને ફીલ થયું હતું એ વર્દી પહેર્યા પછી, મારી બેક આપોઆપ સ્ટ્રેટ થઈ ગઈ હતી, મારું જે બોડી પોસ્ચર હતું એ આપોઆપ અપટાઇટ થઈ ગયું હતું આમ. અને એ જે હોદ્દો અને જે ફીલ થયું હતું મને, એનાથી ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક મારે આ વિચારશ્રેણીમાં પણ ફરક આવ્યો છે. ફિમેલ ઇઝ નોટ સમવન કે જે હંમેશા, ઓફકોર્સ બ્યુટિફુલ સાઇડ તો છે જ આપણી, પણ આ સાઇડ પણ છે ફિમેલી. વી આર ધ સ્ટ્રેન્થ, આપણામાં છે એ સ્ટ્રેન્થ, એટ વી આર કેપેબલ ઓફ ડુઈંગ એવરીથિંગ. તો યસ, એ ક્યાંક ને ક્યાંક મારા વિચારમાં એ થોડો ઘણો બદલાવ આવ્યો છે સબકોન્શિયસલી. યસ. એક સ્ટ્રોંગ, ઇન્ડિપેન્ડન્ટ અને બોલ્ડ ફિમેલ જો કંઈ ધારે ને તો એ કરી જ શકે છે. એ આ ફિલ્મ દ્વારા પણ એક પોઈન્ટ ઉપર સાબિત થઈ જ રહ્યું છે, રાઈટ? યસ, એબ્સોલ્યુટલી. જેમ કે હવે તમારા રોલ્સ વિશે વાત કરીએ તો અત્યારે અમે તમને એક્શનમાં જોઈ રહ્યા છીએ, પહેલાં મેં રોમેન્ટિક ફિલ્મ્સમાં ઘણા અલગ અલગ રોલ્સમાં અમે તમને જોયા છે, પણ પર્સનલી જાનકીને કયા પ્રકારના રોલ્સ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે? મને રોમેન્ટિક ફિલ્મ્સ બહુ જ ગમે છે. પર્સનલી તમે મને પૂછો તો મેં નાનપણથી જેટલી પણ રોમેન્ટિક ફિલ્મ્સ છે બધી જ જોઈ કાઢી છે. અને રિસેન્ટલી હમણાં મેં એક્શન ફિલ્મ સ્ટાર્ટ કરી છે. વર્ષથી મેં એક્શન ફિલ્મ્સ કરવાનું, આમ થોડું ઘણું આમ સ્ટન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો એ મને બહુ જ આમ મજા આવે છે કરવામાં, કે વશમાં પણ જેટલા સ્ટન્ટ્સ હતા, શૈતાનમાં પણ જેટલા સ્ટન્ટ્સ હતા, ઇનફેક્ટ મર્દાનીમાં પણ જેટલા સ્ટન્ટ્સ હતા, આઈ ટ્રાઈડ કે હું જાતે જ કરું અને મેં જાતે જ કર્યા. તો આઈ ગેસ એક્શન મને અત્યારે બહુ જ અટ્રેક્ટ કરી રહ્યું છે. અને જાનકી, અમારે એ પણ જાણવું છે કે એક નોર્મલ ગુજરાતી છોકરીથી શરૂ કરેલી તમારી જે આ જર્ની છે, સૌથી પહેલાં તો ગુજરાતી ફિલ્મ્સમાં તમે સક્સેસ મેળવી અને પછી આ બોલિવૂડની સફર, આ જે એ જર્ની રહી છે એમાં તમારામાં શું શું ચેન્જીસ આવ્યા છે એઝ એન એક્ટર અને એઝ અ પર્સન એઝ વેલ? તો એઝ એન એક્ટર મેં થોડો ઘણો ગ્રોથ જોયો છે, જે હજી ખાસો જોવાનો બાકી છે. પણ એઝ અ હ્યુમન બિંગ આઈ ફીલ મારા કો એક્ટર્સ અને મારા ફ્રેન્ડ્સ, આઈ ગેસ દે વિલ બી ધ બેટર પર્સન ટુ આન્સર અબાઉટ ઇટ. તો મર્દાની 3 વિશે જાનકી આપણે ઘણી વાતો કરી, તમે એઝ એન એક્ટર કેટલું ગ્રો કર્યું છે એના વિશે ઘણી વાતો કરી, પણ હવે જાનકી બોડીવાલાને પર્સનલી પણ અમે થોડું ઓળખવા માંગીએ છીએ થ્રુ રેપિડ ફાયર. સો હિયર વી ગો. તો તમે મોર્નિંગ પર્સન છો કે નાઇટ આઉલ? મોર્નિંગ. તો કોફી વગર દિવસ શરૂ થાય કે પછી નહીં? એકચ્યુઅલી આ ઇન્ટરવ્યુ પછી હું તરત કોફી પીવા જાઉં છું, સો કોફી, યસ, કોફી ઇઝ અ મસ્ટ. ગુજરાતી થાળી કે પિઝા? ગુજરાતી થાળી, 100% એની ડે એની ટાઈમ ગુજરાતી થાળી. તો તમે ડાયટ ફોલો કરો કે પછી આજે તો જલસા એ ટાઈપના પર્સન છો? રોજ જે જલસા, આજે નહીં, રોજ જે જલસા, નો ડાયટ ફોર મી, નેવર, અનટિલ અનલેસ કોઈ કેરેક્ટર માટે રિક્વાયર્ડ હોય, અધરવાઇઝ રોજ જે જલસા જ છે. તો તમારું મેટાબોલિઝમ બહુ જ સ્ટ્રોંગ હશે, નહીં? ટચવુડ બધા કહે છે, ટચવુડ. ગરબા નાઇટ કે પછી બોલિવૂડ પાર્ટી? ગરબા નાઇટ. તો તમે સિંગલ છો, કમિટેડ કે પછી ફેમિલીને સસ્પેન્સમાં રાખ્યા છે? બધાને સસ્પેન્સમાં રાખ્યા છે, ઓનલી ફેમિલી. અચ્છા, બધાને સસ્પેન્સમાં રાખ્યા છે. લવ મેરેજ કે પછી અરેન્જ મેરેજ? લવ એનીથિંગ. તમને ઓન સ્ક્રીન કયા એક્ટરની સાથે વધારે કામ કરવું ગમે, મલ્હાર કે યશ? આઈ ગેસ મારો પ્રેફરન્સ આઈ ગેસ હિતેન સર રહેશે, કારણ કે આઈ ગેસ છેલ્લા 3-4 વર્ષથી એમની જોડે જ કામ કરી રહી છું અને મને એમની સાથે કામ કરવામાં બહુ જ મજા આવે છે. તો ઇટ્સ ગોઈંગ ટુ બી હિતુ સર ઓર હિતેન સર. બોલિવૂડની ફેવરેટ એક્ટ્રેસ? રાની મેમ એન્ડ આલિયા ભટ્ટ. ગુજરાતી ફિલ્મની ફેવરેટ એક્ટ્રેસ? સુપ્રિયા પાઠક મેમ.
જો જાનકી એક્ટર ના હોત તો જાનકી શું હોત? લોયર હોત કદાચ હું, લોયર કાં તો ડેન્ટિસ્ટ હોત. ઓકે. આઈ ડોન્ટ નો. જાનકી બોડીવાલા એક વર્ડમાં. એક વર્ડ હું બધાને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરું? સુંદર. હવે જાનકી બોડીવાલા એક સેન્ટેન્સમાં. ગર્લ વિથ અ ગોલ્ડન હાર્ટ. ફોર શ્યોર. થેન્ક યુ સો મચ જાનકી, તમારી સાથે આજે વાત કરીને ખૂબ મજા પડી ગઈ. વી હોપ કે આવી રીતના અમે તમને આગળ ગ્રો થતા જોતા રહીએ. ગુજરાતી ફિલ્મ્સ તો તમે કરી જ રહ્યા છો, એની સાથે સાથે આવી જ રીતે તમારી જે પ્રેઝન્સ છે અમે બોલિવૂડ ફિલ્મ્સમાં પણ આગળ જોતા જ રહીએ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને, જેન્યુઅલી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.